ચલો આજે આપણે હવે આજથી નીટની તૈયારી શરૂ કરીશું. બરાબર, આપણે ચેપ્ટર નંબર 1 શીખી જ ગયા છીએ અને તમે દરેક જણ પ્રિપરેશન કરી પણ હશે. એટલે એના બેઝ પર આપણે ટેક્સ્ટબુકના પોઈન્ટ તમને મગજમાં હશે જ. એના બેઝ પર કોઈક એક્સ્ટ્રા નીટના માટે જે વધારાના કરવાના હશે એ પોઈન્ટ વિશે આપણે ચર્ચા કરીશું. બરાબર, ચલો તો હવે સૌ પ્રથમ ચેપ્ટર નંબર 1 છે સજીવોમાં પ્રજનન. બરાબર, હવે સજીવોમાં પ્રજનન એટલે પ્રજનનની સૌ પ્રથમ ડેફિનેશન આપણને દરેકને ખબર જ છે કે કોઈ સજીવ પુખ્ત વય એટલે કે મેચ્યોર બન્યા પછી પોતાના જેવી જ સંતતિનું સર્જન કરવાની જેનામાં ક્ષમતા હોય એને આપણે શું કહીએ છીએ? પ્રજનન કહીએ છીએ. બરાબર, અને આપણે જાણીએ છીએ કે પ્રજનનને કારણે જ પૃથ્વી ઉપર પેઢી ટુ પેઢી જે જીવ સાતત્યતા કહેવાય એ જળવાયેલી જોવા મળે છે. એ ઉપરાંત એની અંદર કઈ જનનિક ભિન્નતાઓ પણ એના કારણે જ જોવા મળે છે. બરાબર, ચલો તો બેઝિક માહિતી તમને છે જ. હવે આપણે આખા ચેપ્ટરનો ઓવરવ્યૂ જો જોઈએ તો આખા ચેપ્ટરની અંદર પ્રજનનની 3 મેથડો આપી છે: અલિંગી પ્રજનન, વાનસ્પતિક પ્રજનન અને લિંગી પ્રજનન. બરાબર, તો આપણે પર્ટિક્યુલર 3 લેક્ચરમાં 3 ટોપિક ઉપર ચર્ચા કરીશું. પહેલામાં અલિંગીની, ત્યાર પછી આપણે વાનસ્પતિકની ચર્ચા કરીશું અને ત્યાર પછી આપણે લિંગીની ચર્ચા કરીશું. બરાબર, તો ચલો સૌ પ્રથમ આપણે અલિંગી પ્રજનન પર જઈએ. તો તમને અલિંગી અને લિંગીનો તફાવત પણ ખબર છે કે જો કોઈ એક જ પિતૃમાંથી જો સંતતિ સર્જાય અને એ સર્જાયેલી સંતતિ આબેહૂબ કોપી ટુ કોપી હોય કોની? એના પિતૃની, તો એને આપણે કયું પ્રજનન કહીએ? અલિંગી. જ્યારે લિંગી પ્રજનનમાં શું હોય છે કે બે ભિન્ન જાતિની પ્રજાતિ વચ્ચે જન્યુઓનું જોડાણ થાય અને એ જન્યુઓના જોડાણ દ્વારા યુગ્મનક દ્વારા જે નવી સંતતિ સર્જાય એ પિતૃ જેવી આબેહૂબ નકલ નથી હોતી. હા, એના જેવા લક્ષણો મળતા આવે છે પણ બધા જ લક્ષણો સેમ ટુ સેમ એના જેવી કોપી હોતી નથી. તો એને આપણે કહીશું લિંગી પ્રજનન. બરાબર, ચલો તો હવે આપણે અલિંગી પ્રજનન શરૂઆત કરીએ છીએ. હવે તમે લોકો જોઈ શકો છો કે અહીં મેં પ્રાણી અને વનસ્પતિ બંનેમાં લખ્યું છે. સજીવોમાં એટલે આપણે પ્રાણી અને વનસ્પતિની અલિંગી, વાનસ્પતિક અને લિંગી બંનેમાં આપણે ચર્ચા કરીશું. બરાબર, તો જો સૌ પ્રથમ અલિંગી પ્રજનન પ્રાણીઓમાં કઈ રીતે થાય, કેટલી મેથડથી થાય અને એ મેથડમાં શું હોય, એ જ રીતે વનસ્પતિઓમાં કેટલી મેથડથી થાય એના વિશે આપણે ચર્ચા કરીશું. હવે છોકરાઓ વારંવાર ગૂંચવાય, જે મેથડથી પ્રાણીઓમાં થાય ને એ જ મેથડથી વનસ્પતિઓમાં પણ થતું જોવા મળે છે. એટલા માટે મેં બંને સામસામે પોઈન્ટ લખ્યા છે. બરાબર, હવે આપણે બંનેની 1 બાય 1 ચર્ચા કરીશું. પછી ઉપર ફરી પાછું તમને આ ટોપિકમાંથી અત્યાર સુધીમાં નીટમાં જે ક્વેશ્ચન પૂછાયેલા છે એ ક્વેશ્ચનની આપણે ચર્ચા કરીશું. કયા ટોપિકને વધારે વેટેજ આપવાનું છે નીટ માટે એના વિશે આપણે ચર્ચા કરીશું. બરાબર, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પણ હું તમને કહેતી જ જઈશ કે આ નીટ માટે રિફર કરવાના. અમુક પોઈન્ટ આ નીટ માટેના હશે, ટેક્સ્ટબુકને નજીક હશે પણ ટેક્સ્ટબુકમાં હશે નહીં. એટલે તમારે ધ્યાનથી વિડીયો જોઈને નોટ્સ બનાવવું હોય, અમુક પોઈન્ટ નોંધ કરવી હોય તો કરી શકો છો. તો ટેક્સ્ટબુકમાં સાઈડમાં એની નોંધ કરી શકો છો. બરાબર, પછી તમને મટીરિયલ તો પ્રોવાઈડ કરવામાં જ આવશે. ચલો પ્રાણીમાં તો જોજો, પ્રાણીમાં એમ કે ભાજન, બીજાણુ નિર્માણ, કલિકા સર્જન અને અવખંડન આ 4 મેથડ દ્વારા અલિંગી પ્રજનન જોવા મળે છે પ્રાણી સૃષ્ટિની અંદર. એ જ રીતે સેમ વનસ્પતિમાં પણ ભાજન, બીજાણુ નિર્માણ, કલિકા સર્જન અને અવખંડન ઉપરાંત સત્ય બીજાણુ એટલે બીજાણુ નિર્માણમાં જ એક સબ મેથડ એમ કે તો ચાલે. બરાબર, એટલે જે મેથડથી આમાં અલિંગી પ્રજનન થાય છે તે જ મેથડથી વનસ્પતિઓમાં પણ અલિંગી પ્રજનન થતું જોવા મળે છે. ચલો તો આપણે સૌ પ્રથમ શાંતિથી જોઈશું કે પ્રાણીમાં પહેલા ભાજન કઈ રીતે થાય. તો જોજો, આની અંદર પણ ફરી પાછું ભાજન, પછી દ્વિભાજન. બરાબર, દ્વિભાજન અને બહુભાજન આવી રીતની મેથડો હશે. બરાબર, ભાજન તો છે જ, મેઇન ભાજન એટલે શું હું તમને કહી દઈશ અને એમાં પછી કોઈક વાર દ્વિભાજન બી થાય ને કોઈક વાર બહુભાજન પણ થાય. બરાબર, તો જોજો ભાજન એટલે શું? જેવું ભાજન વર્ડ પડે એટલે તમને ખબર પડી જવી જોઈએ કે પહેલા પ્રાણી શરીરના અંદર કોષ કેન્દ્રનું વિભાજન થાય અને કોષ કેન્દ્રનું વિભાજન થઈ ગયા પછી કોષ રસનું વિભાજન થાય અને કોષ કેન્દ્ર અને કોષ રસનું વિભાજન થઈ જાય પછી એ સજીવ પર્ટિક્યુલર એક સજીવ તરીકે વર્તે એને આપણે કહીશું ભાજન દ્વારા થયેલું અલિંગી પ્રજનન. બરાબર, ફોર એક્ઝામ્પલ તરીકે અહીં તમે જોઈ શકો છો પ્રાણીઓમાં જે ભાજન થાય ને એ ભાજનમાં 3 મેથડ છે. શેના આધારે? કોષ રસનું વિભાજનને આધારે. હવે જોજો, ભાજન એટલે મેઇન કોન્સેપ્ટ શું? પહેલા કોષ કેન્દ્રનું વિભાજન અને બીજું કોષ રસનું વિભાજન. પણ કોષ રસનું વિભાજન જો કોઈ બી દિશામાં થાય તે સરળ પ્રકારનું ભાજન કહેવાય. કોષ રસનું વિભાજન જો અનુપ્રસ્થ આડું થાય તો એને અનુપ્રસ્થ વિભાજન કહેવાય અને કોષ રસનું વિભાજન જો ઊભું થાય તો એને આયામ વિભાજન કહેવાય. એટલે કોષ રસના વિભાજનને આધારે પાછા એના આપણે 3 પ્રકાર જોવા મળે છે: સરળ, અનુપ્રસ્થ અને આયામ. બરાબર, ચલો તો
તમે જોઈ શકો છો. હવે હું તમને સિમ્પલ અહીં ચર્ચા જ કરી જાઉં છું. ભાજન એટલે સૌપ્રથમ પહેલાં ખબર પડી ગઈ કે પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન થાય ને પછી કોષ રસનું વિભાજન થશે. આપણે પહેલાં ભાજનની જ ચર્ચા કરીશું. ભાજનની અંદર આ 3 મેથડની. ત્યાર પછી આપણે દ્વિભાજન અને બહુભાજન એની સબ ટોપિકમાં આપણે ચર્ચા કરી લઈશું. બરાબર. તો ભાજનમાં જોજો, સરળમાં તમને કહું, સરળમાં ફોર એક્ઝામ્પલ તરીકે આપણે અમીબા લઈ લઈએ. તો અમીબા જે હશે, બરાબર, એ અમીબાની અંદર પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન, આ અમીબા હશે એની અંદર કોષ કેન્દ્ર હશે. કોષ કેન્દ્રનું વિભાજન થઈને એની અંદર 2 કોષ કેન્દ્ર બની જશે. ત્યાર પછી કોષ રસનું વિભાજન થઈ જશે એટલે બંને કોષ કેન્દ્રની ફરતે કોષ રસ ઘેરાઈ જશે અને પર્ટિક્યુલર એક કોષ કેન્દ્ર અને કોષ રસ ધરાવતી રચના 2 છૂટી પડી જશે અને પર્ટિક્યુલર એક સજીવ તરીકે વર્તશે. પણ એ જે કોષ રસનું વિભાજન થાય ને તેની દિશા કોઈ નક્કી હોતી નથી. કોઈ પણ રીતે થાય તો એને આપણે કહી શકીએ સરળ પ્રકારનું ભાજન. બરાબર. ધારો કે અમીબા છે તો આ પહેલા કોષ કેન્દ્રનું આમ વિભાજન થઈ જાય એટલે 2 કોષ કેન્દ્ર બની જાય. ત્યાર પછી કોષ રસનું વિભાજન થઈ જાય અને પર્ટિક્યુલર એ 2 અમીબા તરીકે વર્તે તો આપણે એને શું કહીએ? સરળ પ્રકારનું ભાજન. ચલો, એ રીતે પછી અનુપ્રસ્થ જોઈએ. અનુપ્રસ્થમાં સેમ એ જ મેથડ થાય, પણ માત્ર એટલું જ તફાવત છે કે કોષ રસનું વિભાજન અનુપ્રસ્થ રીતે થાય. તો ફોર એક્ઝામ્પલ તરીકે એની અંદર આવે પ્લેનેરિયા અને પેરામિશિયમ. તો પેરામિશિયમની જો તમે ચર્ચા કરો, બરાબર, તો આ પેરામિશિયમ હોય તો પેરામિશિયમના પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થાય. પછી જ્યારે કોષ રસનું વિભાજન થાય તો આમ અનુપ્રસ્થ રીતે થાય, આડું થાય ને પછી આ એક પેરામિશિયમ ને આ બીજું પેરામિશિયમ. તો એને કહેવાશે અનુપ્રસ્થ પ્રકારનું વિભાજન. ત્યાર પછી આપણે ત્રીજું જોઈશું આયામ વિભાજન. તો આયામ વિભાજનમાં પણ ઇઝી જ છે. ફરક માત્ર એટલો જ છે કે ઊભું વિભાજન થશે. ફોર એક્ઝામ્પલ તરીકે વોર્ટિસેલા અને યુગ્લિના જે છે, યુગ્લિના એટલે તમે બધા જોયું જ હશે, બરાબર, એમાં આયામ વિભાજન થાય. માની લો કે આ એક યુગ્લિના છે, બરાબર. યુગ્લિના એટલે કસાયુક્ત એટલે તમને ખબર જ હશે, બરાબર. તો યુગ્લિનાનું સૌપ્રથમ પહેલા શું થાય? કોષ કેન્દ્રનું વિભાજન થાય એટલે એકમાંથી 2 કોષ કેન્દ્ર બની જાય. ત્યાર પછી કોષ રસનું જ્યારે વિભાજન થાય ને તો ઊભું વિભાજન થાય. એટલા માટે આ એક યુગ્લિના છૂટું પડે અને આ બીજું યુગ્લિના છૂટું પડે. ખબર પડી? એટલે આ ઊભું વિભાજન થાય એટલે એને શું કહેવાય? આયામ વિભાજન. બરાબર, સમજાયું? તો આ રીતે ભાજન એટલે પહેલું જ કે કોષ કેન્દ્રનું વિભાજન થાય પછી કોષ રસનું વિભાજન થાય. પણ જો કોષ રસનું વિભાજન કોઈ બી દિશામાં થાય તો આયામ સરળ પ્રકારનું. જો અનુપ્રસ્થ રીતે કોષ રસનું વિભાજન થાય તો અનુપ્રસ્થ વિભાજન, અને જો ઊભી રીતે કોષ રસનું વિભાજન થાય તો આયામ વિભાજન. બરાબર. સરળમાં આવશે અમીબા, અનુપ્રસ્થમાં આવશે પ્લેનેરિયા અને પેરામિશિયમ, અને આયામની અંદર આવશે યુગ્લિના અને વોર્ટિસેલા. બરાબર. ત્યાર પછી એની અંદર દ્વિભાજન અને બહુભાજનનો પણ ચર્ચા આપણે કરી લઈએ કે દ્વિભાજન એટલે આમાં એક જ વખત ભાજન થતું હતું, જ્યારે અહીંયા 2 વખત ભાજન થશે. તો જોજો, અહીંયા સમભાજન રીતે ભાજન થાય. મેથડ 2 છે, સમભાજન અને અસમભાજન. સમભાજન રીતે જો કોષ કેન્દ્રનું વિભાજન થાય ને તો બંને કોષ કેન્દ્રો સરખા પ્રમાણમાં વિભાજિત થાય. બંને કોષ રસો સરખા પ્રમાણમાં વિભાજિત થાય એટલે ઉત્પન્ન થયેલી પેઢી જે સંતતિ જે હોય ને એકમાંથી 2 એ બંને સેમ ટુ સેમ પિતૃ જેવી હોય. જો અસમભાજન દ્વારા વિભાજન એવું શબ્દ આપ્યો હોય ને એટલે બેઝિક છે કે અસમભાજન એટલે કોષ કેન્દ્રનું વિભાજન જો અસમ રીતે થયું હશે ને અસમભાજન દ્વારા, તે બંને કોષ કેન્દ્ર અલગ અલગ હશે. એક મોટા કદનું હશે ને એક નાના કદનું હશે. કોષ રસ પણ એક રીતે, એક વધારે હશે ને એક ઓછું હશે. એમ એટલે સમભાજન અને અસમભાજન 2 શબ્દ આપણને બહુ સામાન્ય લાગે, પણ તફાવત છે એની અંદર કે સમભાજન દ્વારા જે વિભાજન આવશે ત્યાં 2 સરખા કદના કોષો બનશે અને અસમ વિભાજન શબ્દ જ્યાં આવશે ત્યાં અસમ કદના 2 કોષો બનશે, બાળકોષો, અને એ બાળકોષો ભવિષ્યમાં પછી પિતૃ તરીકે વર્તશે. બરાબર. તો દ્વિભાજન સમભાજન રીતે થાય અને બહુભાજન એ અસમભાજન રીતે થાય. તો દ્વિભાજનમાં શું થાય? પિતૃમાંથી સૌપ્રથમ સમભાજન દ્વારા જે સંતતિ બનશે એ સંતતિઓ જનીનિક રીતે પણ સમાન હશે અને સેમ ટુ સેમ એના પિતૃ જેવી જ હશે. એટલે એક જ પિતૃમાંથી નિર્માણ પામે, પણ એ નિર્માણ પામેલી સંતતિઓ બધી જનીનિક રીતે જો સમાન હોય અને જનીનિક રીતે સમાન હોય તો તેને આપણે કહીશું દ્વિભાજન. બરાબર. એને આપણે જનીનિક પ્રતિકૃતિઓ એવું પણ કહી શકીએ. કેમ જનીનિક પ્રતિકૃતિઓ? જનીનિક રીતે બધી એકબીજાની કોપી છે એટલે જનીનિક પ્રતિકૃતિઓ એવું કહી શકાય, જેને આપણે દ્વિભાજન કહીએ છીએ. એની અંદર પણ પહેલાં કોષ કેન્દ્રનું જ વિભાજન થાય પછી કોષ રસનું વિભાજન થાય, પણ બંને વિભાજન સમવિભાજન રીતે થાય. એટલે પિતૃમાંથી જે સંતતિ બને ને એ બધી પિતૃ જેવી જ હોય અને જનીનિક રીતે બી પાછી બધી સેમ પિતૃ જેવી હોય, એટલે એને પિતૃની આબેહૂબ નકલ હોય છે. એટલા માટે એને જનીનિક પ્રતિકૃતિઓ એવું એકબીજાની કહી શકીએ. એટલે એક પિતૃમાંથી જો 2 સંતતિ બને તે બંને સંતતિ પિતૃ જેવી તો હશે જ, પણ એ 2 સંતતિ બી પાછી ફરી એકબીજા જેવી જ સેમ ટુ સેમ હશે, દેખાવે પણ અને જનીનિક રીતે પણ. બરાબર. એટલા માટે એને દ્વિભાજનને આપણે જનીનિક પ્રતિકૃતિઓ પણ કહી શકીએ. એ રીતે આપણે જો બહુભાજનની ચર્ચા કરીએ તો અસમભાજન રીતે થાય એટલે શું હશે કે માની લો કે અમીબા અને આપણે
પ્લાઝ્મોડિયમ જેવું કંઈ લઈ લઈએ, બરાબર. તો પ્લાઝ્મોડિયમ કે અમીબાની અંદર જે કોષ કેન્દ્ર હશે ને તે અસમભાજન રીતે બહુ બધી વખત વિભાજન પામશે. એટલે એક જ પ્લાઝ્મોડિયમની અંદર બહુ બધા કોષ કેન્દ્ર બની જશે. એ બહુ બધા કોષ કેન્દ્ર બને ને ત્યાં સુધી કોષ રસનું વિભાજન થતું નથી. આની અંદર તો આપણે શું થયું, કોષ કેન્દ્રનું વિભાજન થાય એટલે તરત કોષ રસનું વિભાજન થાય એટલે પર્ટિક્યુલર કોષ બની જાય. પણ અહીં અસમભાજન રીતે એક જ કોષની અંદર જે કોષ કેન્દ્ર એક હશે ને તેનું અસમભાજન રીતે વિભાજન થઈને બહુ બધા કોષ કેન્દ્ર બની જશે. ત્યાં સુધી કોષ રસનું વિભાજન થતું નથી. પછી બહુ બધા કોષ કેન્દ્ર બની જાય પછી કોષ રસનું વિભાજન થાય અને બધા કોષ કેન્દ્રને ઘેરી લેશે કોષ રસ. અને ત્યાર પછી બધા પર્ટિક્યુલર સ્વતંત્ર એક સજીવ તરીકે વર્તશે. એટલે પિતૃમાંથી જે સંતતિ બને એ ઘણી બધી બને, પ્લસ પર્ટિક્યુલર એ લોકો એક કોષી અને એક કોષ કેન્દ્રીય બનશે. કેમ? એ લોકોની અંદર એક જ કોષ કેન્દ્ર બનવાનું ને. ધારો કે આ અમીબા છે તેની અંદર કોષ કેન્દ્ર હતું, એ કોષ કેન્દ્રનું અસમભાજન થઈને બહુ બધા કોષ કેન્દ્ર બની ગયા. બહુ બધા બની ગયા પછી એની ફરતે કોષ રસ વિતરાઈ ગયું અને પર્ટિક્યુલર પછી એક સજીવ તરીકે વર્તશે. આ પણ પર્ટિક્યુલર એક સજીવ તરીકે વર્તશે, આ પણ પર્ટિક્યુલર એક સજીવ તરીકે વર્તશે. એટલે જે નવી સંતતિ બને છે એક કોષી અને એક કોષ કેન્દ્રીય જોવા મળે છે, બરાબર. આને આપણે કહીશું બહુભાજન, બરાબર. એટલે ધ્યાનમાં રાખજો, આમાં દ્વિભાજન એટલે જનનિક પ્રતિકૃતિઓ સમવિભાજન દ્વારા બને, જ્યારે બહુભાજનમાં અસમવિભાજન દ્વારા બને, બરાબર. ચલો, આ બધું બેઝિક છે આપણું, એ આવડવું જ જોઈએ, અને ગોખવા જેવું હોય જ નહીં, બરાબર. ચલો, એટલા માટે જ બહુભાજન નામ બી પડ્યું છે કે બહુ બધી વખત ભાજન થાય છે. કોનું? કોષ કેન્દ્રનું. એક વખત અસમ વિભાજન, બીજી વખત અસમ વિભાજન, ત્રીજી વખત અસમ વિભાજન, બહુ બધા કોષ કેન્દ્રો બની જાય છે. પછી કોષ રસનું વિભાજન થાય છે અને પર્ટિક્યુલર એક કોષી અને એક કોષ કેન્દ્રી સજીવો બને છે. એટલા માટે આપણે એને બહુભાજન કહીએ છીએ. ચલો, ત્યાર પછી આપણે ભાજન વનસ્પતિમાં જોઈ લઈએ. એટલે તમને છે ને બે વચ્ચેનો તફાવત ખબર પડે, બરાબર. લાઈન ટુ લાઈન જતા નથી. ચલો, તો વનસ્પતિમાં તો બહુ ઇઝી છે. વનસ્પતિમાં લીલ છે, ફૂગ છે, બેક્ટેરિયા છે, મોનેરા સૃષ્ટિ છે, એ બધામાં ભાજન પ્રકારે થશે. માની લો કે અહીં એક બેક્ટેરિયા લીધું હશે, બરાબર. માની લો કે આ એક બેક્ટેરિયા લીધું છે મેં. તે બેક્ટેરિયામાં શું થશે? સમવિભાજન દ્વારા વિભાજન થઈને એકમાંથી બે બનશે. એટલે પહેલા આના કોષ કેન્દ્રનું વિભાજન થશે એટલે એકમાંથી બે કોષ કેન્દ્ર બની જશે. ત્યાર પછી કોષ રસનું વિભાજન થશે એટલે એકમાંથી બે બાળકોષ અસ્તિત્વમાં આવશે. એટલે આપણે વનસ્પતિ સૃષ્ટિ જે છે તેમાં બાળકોષોની બેક્ટેરિયા લઈ લઈએ તો બેક્ટેરિયા, લીલ, ફૂગ બધામાં ભાજનની મેથડ જોવા મળે. પણ એમાં જો એક બેક્ટેરિયા લઈ લઈએ તો એ બેક્ટેરિયા દ્વારા સમવિભાજનની મદદથી એકમાંથી બે સંતતિ બનાવે છે અને એ બંને સંતતિઓ ફરી પછી એ પિતૃ જેવી જ હોય છે અને પિતૃ તરીકે વર્તે છે, બરાબર. એટલે આની અંદર તો ઇઝી જ છે, આપણે બહુ કંઈ ચર્ચા કરવા જેવી રહેતી નથી. ચલો, હવે આપણે બીજાણુ નિર્માણ પર આવી જાય. બીજાણુ નિર્માણ પરથી જ આપણને ખબર પડી જાય કે બીજાણુનું નિર્માણ થતું હશે, બરાબર. હવે આની અંદર તો બહુ બંને આ બીજાણુ નિર્માણનો ટોપિક છે ને મેઇન જરૂરી બંનેમાં. કેમ તે તમને કહું. બીજાણુ નિર્માણ એટલે પ્રાણીઓમાં અમીબા અને પ્લાઝ્મોડિયમમાં જોવા મળે. પણ અમીબા અને પ્લાઝ્મોડિયમની અંદર એક ખાસિયત છે બીજાણુ નિર્માણની. શું? તો અમીબા જે હોય ને એ પ્રતિકૂળ પરિસ્થિતિ આવે ને એટલે કે જ્યારે એને વાતાવરણ માફક ના આવતું હોય, બરાબર, એડજસ્ટ ના થતું હોય, તે સમયે એના બધા ખોટા પગો જે હોય ને તે અંદર લઈ લે અને અંદર લઈને એક ગોળાકાર રચના બનાવે. એટલે અમીબા જે આમ અનિયમિત આકારનું હોય ને એ રાઉન્ડ શેપમાં બની જાય અને એની ફરતે 3 સ્તરવાળું એક આવરણ બનાવી દે, ત્રિસ્તરીય આવરણ, જેને આપણે કોષ્ઠન કહીએ. શું કહીશું? કોષ્ઠન, બરાબર. એટલે અમીબા જે હશે એ પ્રતિકૂળ સંજોગોની અંદર પોતાના ખોટા પગો લઈ લેશે અને ગોળાકાર બની જશે અને એની ફરતે 3 સ્તરનું મજબૂત રક્ષણાત્મક અને ત્રિસ્તરીય આવરણ બનાવશે, જેને આપણે કહીશું કોષ્ઠન, બરાબર. એ કોષ્ઠન જ્યારે અનુકૂળ પરિસ્થિતિ એટલે કે જ્યારે એનું વાતાવરણ માફક આવશે ને ત્યારે એ કોષ્ઠનની અંદર રહેલા કોષ કેન્દ્રનું બહુ બધી વખત વિભાજન થશે. બહુભાજનની રીતે આ બહુભાજનની રીતે બહુ બધી વખત વિભાજન થશે એટલે એ કોષ્ઠનની અંદર બહુ બધા કોષ કેન્દ્ર બની જશે અને એ કોષ કેન્દ્ર એટલે એને કહેવાશું આપણે કુટપાદીય બીજાણુ કહેવાય. શું કહીશું આપણે? કુટપાદીય બીજાણુ. એટલે બીજાણુ નિર્માણ પામ્યા એટલે જે કોષ કેન્દ્ર બહુભાજન દ્વારા બહુ બધા બન્યા એક બીજાણુ તરીકે ઓળખાય. એટલા માટે બીજાણુ નિર્માણ નામ પડ્યું છે. એને આપણે કહીશું કુટપાદીય બીજાણુ, બરાબર. તો ઘણા બધા કુટપાદીય બીજાણુ બનાવે છે અને પછી સમય આવીએ એ કુટપાદીય બીજાણુ કોષ્ઠન ફાટે એટલે બધા કુટપાદીય બીજાણુ બહાર પડે અને બહાર પડીને પર્ટિક્યુલર એક સ્વતંત્ર અમીબા તરીકે વર્તે છે. એટલે એક અમીબામાંથી બીજાણુ નિર્માણની ક્રિયા દ્વારા ઘણા બધા અમીબા સર્જાય છે. તો એને આપણે કહીશું બીજાણુ નિર્માણ. એ જ રીતે વનસ્પતિમાં જો આપણે બીજાણુ નિર્માણની ચર્ચા કરીએ તો અહીંયા બે પ્રકારના બીજાણુ આવે, ચલ બીજાણુ અને અચલ બીજાણુ. અને આપણને ખબર જ છે કે અચલ બીજાણુ એટલે કણી બીજાણુ અથવા કોનિડિયો બીજાણુ, બરાબર. આપણને એ બરખે છે ચલ કેમ નામ પડ્યું હશે? કેમ કે એને કસા જેવી રચના હશે. અને આ અચલ કેમ નામ પડ્યું હશે? કેમ કે એમાં કસા જેવી કોઈ રચના હશે નહીં.
હંમેશા મગજમાં ઠસાવી દેજો. જેને કસા કે પક્ષમાં જેવી રચના હોય ને તેની મદદથી હલનચલન કરી શકે તો એને ચલ બીજાણુ કહેવાય, ચલિત બીજાણુ કહેવાય. અને જે લોકોને કસા કે પક્ષમાં જેવી રચના હોતી નથી તેને અચલ બીજાણુ કહેવાય. તે હંમેશા કસા વિહીન હોય ને તે લોકો જ અચલ બીજાણુમાં આવે. બરાબર. ફોર એક્ઝામ્પલ તરીકે ચલની અંદર આવશે લીલ અને અચલની અંદર આવશે ફૂગ. બરાબર. ફૂગમાં તમને ખબર જ છે, માની લો કે તમે એસ્પરજીલસ લો તો એસ્પરજીલસની અંદર આવી રીતે ઘણા બધા બીજાણુ નિર્માણ પામે બીજાણુધાની ઢર ઉપર. બરાબર. અને લીલ લો તો લીલમાં ચલો આપણે પહેલાં લીલની ચર્ચા કરી લઈએ. તો લીલ એ કસા ધરાવે છે એટલે ચલિત બીજાણુ ધરાવે. ફોર એક્ઝામ્પલ તરીકે યુલોથ્રિક્સ છે, ઉડોગોનિયમ છે. બરાબર. એ બધી જે છે ક્લેમિડોમોનાસના આપણે ટેક્સ્ટ બુકમાં જોઈએ આપણે. બરાબર. ચેપ્ટર જ્યારે ચલાવ્યું ત્યારે તો ક્લેમિડોમોનાસ, ઉડોગોનિયમ, યુલોથ્રિક્સ એ બધી જે લીલ છે એ લોકોના બીજાણુ જે હોય ને એ લોકો કસા જેવી રચના ધરાવે. એટલે કસાની મદદથી એ લોકો સ્વતંત્ર રીતે પાણીમાં તરે ને સમય આવી એ લોકો સ્વતંત્ર એક સજીવ તરીકે વર્તે, લીલ બની જાય. બરાબર. એ જે ફૂગ હોય એસ્પરજીલસ છે, બરાબર, પેનિસિલિયમ છે, એ બધી ફૂગ જે હોય છે એને બીજાણુધાની ઢર ઉપર આવી રીતે કણી બીજાણુ ઉત્પન્ન થાય. કણી બીજાણુ એટલે અચલ બીજાણુઓ. એ બીજાણુઓ ચલિત હોતા નથી, કસા જેવી રચના હોતી નથી. એ લોકો પવન દ્વારા વિકિરણ પામીને ઉડી જવાના છે અને જ્યાં ઉડીને પડશે ત્યાં પોતાની એક નવી કવકજાળ બનાવશે એ બીજાણુમાંથી. બરાબર. પવન દ્વારા વિકિરણ પામતા હોવાથી એ લોકોની અંદર આ જે કણી બીજાણુ ઉત્પન્ન થાય છે એ હંમેશા હલકા, શુષ્ક અને મજબૂત રક્ષણાત્મક હોય છે. હલકા કેમ? તો પવન દ્વારા ઇઝીલી ઉડી શકે. શુષ્ક કેમ? જો પાણીથી ભરપૂર હોય તો હવામાં ઇઝીલી ઉડી શકતા નથી. અને રક્ષણાત્મક આવરણ ધરાવતા હોય. કેમ? કેમ કે એ લોકો પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવાનો છે. પવન દ્વારા વિકિરણ પામીને એ લોકોને કઈ ને કઈ પરિસ્થિતિનો સામનો કરવો પડશે, એ લોકોને ખબર હોતી નથી. એટલા માટે રક્ષણાત્મક આવરણ ધરાવતું હોય છે. બરાબર. અને પવન દ્વારા વિકિરણ પામીને જ્યાં જશે ત્યાં પછી એક નવી કવકજાળ બનાવશે. તો આ રીતે પ્રાણીઓમાં અમીબા અને પ્લાઝ્મોડિયમમાં બીજાણુ નિર્માણ જોઈ શકાય છે કોષ્ઠ નામની રચના દ્વારા, જેમાં કુટપાદીય બીજાણુ જોવા મળે. જ્યારે વનસ્પતિઓમાં લીલની અંદર આ ચલ બીજાણુ અને ફૂગની અંદર અચલ બીજાણુ એટલે કે કસાવિહીન બીજાણુઓ જોવા મળે છે. આ રીતે લોકો અલિંગી પ્રજનન કરીને નવી સંતતિ બનાવે છે. ચલો હવે આપણે કલિકા સર્જનની વાત કરીએ. તો પ્રાણીમાં કલિકા સર્જન બહુ ઇઝી છે એકદમ જ. આપણે ફોર એક્ઝામ્પલ તરીકે હાઇડ્રા જોયું, પણ કલિકા સર્જન પાછી બે રીતની હોય. જો તમને પહેલાં જ ચર્ચા કરી દો કે કલિકા સર્જન એટલે આપણને ખબર છે કે કોઈ પ્રાણીનું બોડી હશે એ બોડીમાંથી સમભાજનની ક્રિયા દ્વારા અમુક કોષોનો સમૂહ બને અને એ કોષોનો સમૂહ શરીરની બહાર ઉપસી આવેલો ભાગ જેવી રચના દેખાય, જે કલિકા જેવી દેખાય. બરાબર. એ કલિકા જેવી પિતૃ શરીરથી છૂટી પડે એટલે તેમાંથી નવું પ્રાણી ત્યાં ઉત્પન્ન થાય. ફોર એક્ઝામ્પલ તરીકે આ હાઇડ્રા આપણે લીધું છે. બરાબર. તો આ હાઇડ્રામાં અહીંયા સમવિભાજન થઈને કોષોનો સમૂહ બને છે ને એક કલિકા જેવી રચના બને છે. આ કલિકા જેવી છૂટી પડશે ને એટલે પર્ટિક્યુલર એક હાઇડ્રા તરીકે વિકાસ પામશે. ખબર પડી? તો જો એ કલિકા શરીરની બહાર બને તો અંતઃકલિકા બાહ્ય કલિકા સર્જન, અને જો એ કલિકા પ્રાણી શરીરની અંદર બને તો એને આપણે કહીશું અંતઃકલિકા સર્જન અથવા જેમ્યુલ્સ. શું કહેવાય? અંતઃકલિકા સર્જન અથવા તો જેમ્યુલ્સ. બરાબર. ફોર એક્ઝામ્પલ તરીકે હાઇડ્રા જે છે એ બાહ્ય કલિકા સર્જનનું એક્ઝામ્પલ છે, જેની અંદર સમભાજન દ્વારા કોષોનો સમૂહ બને. એ કોષોનો સમૂહ ઉપસી આવીને કલિકા જેવી રચના બને. એ કલિકા હાઇડ્રાના શરીરથી છૂટી પડીને જેવી નીચે પડે એટલે નવું હાઇડ્રા બનાવે. એ આપણું બાહ્ય કલિકા સર્જન કહેવાય. પછી મીઠાજની વાદળી છે, સ્પોન્જીલા, દરિયાઈ વાદળી છે જેમ કે સાયકોન વગેરે વગેરે જે છે એ લોકોના શરીરની અંદર કોષોના સમૂહવાળી કલિકા બને અને એ કલિકા દ્વારા એ નવું સંતતિ સર્જાવે છે. એટલે એને આપણે કહીશું અંતઃકલિકા સર્જન અથવા જેમ્યુલ્સ. અને એ જેમ્યુલ્સમાંથી નવી પ્રાણી શરીર બનવાની એ લોકો નવું પ્રાણી શરીર એ લોકો બનાવી શકે છે. બરાબર. તો કલિકા સર્જનમાં બે આપણે જોયું પ્રાણીની અંદર, અંતઃકલિકા સર્જન અને બાહ્ય કલિકા સર્જન. અંતઃમાં સ્પોન્જીલા અને સાયકોન, જ્યારે બાહ્યમાં હાઇડ્રા. બરાબર. એટલું જ યાદ રાખવાનું, અંતઃ એટલે શરીરની અંદર અને બાહ્ય એટલે શરીરની બહાર. ચલો એ જ રીતે કલિકા વનસ્પતિ માટે બહુ જ ઇઝી છે. એની અંદર લીલ લો કે ફૂગ બંનેમાં કલિકા સર્જન જોવા મળે. યુલોથ્રિક્સ છે, ઉડોગોનિયમ છે, સ્પાઇરોગાયરા જેવી લીલ છે, પછી મ્યુકર છે, રહિઝોપસ છે, એ બધી ફૂગ જે છે એ બધાની અંદર કલિકા નિર્માણ પામે. ધારો કે આમ લીલ હોય તો લીલમાં આવી રીતે કલિકા નિર્માણ પામે. એ કલિકા છૂટી પડે અને એમાંથી પર્ટિક્યુલર નવી પાછી લીલ બનાવે. એ જ રીતે ફૂગ હોય તો ફૂગની કવકજાળ ઉપર કલિકાનું નિર્માણ થાય. એ છૂટી પડીને નવી કવકજાળ બનાવશે. બરાબર. તો આવી રીતે લીલ અને ફૂગની અંદર કલિકાઓ નિર્માણ પામે. એ કલિકા છૂટી પડે અને નવું લીલ અને ફૂગનું સ્ટ્રક્ચર બનાવે છે. તેને આપણે વનસ્પતિમાં કલિકા સર્જન કહીશું. ચલો ત્યાર પછી છેલ્લી મેથડ છે અવખંડન. હવે અવખંડન શબ્દ આવે એટલે તમને આપણે પહેલેથી એક્ઝામમાંથી ચર્ચા કરીએ છીએ કે શરીરનું તૂટી જવું. બરાબર. તો પ્રાણીઓમાં અવખંડનમાં માની લો કે આપણે
હાઇડ્રા છે, તારા મછલી છે, પ્લેનેરિયા છે, એ બધા અવખંડનના એક્ઝામ્પલ છે. બરાબર. હાઇડ્રા જોજો, હાઇડ્રા કલિકા સર્જનમાં પણ આવે અને અવખંડનમાં પણ આવે છે. ધ્યાનમાં રાખજો, તમારા ટેક્સ્ટબુકમાં માત્ર અવખંડનમાં આપ્યું છે, પણ હાઇડ્રા એ બાહ્ય કલિકા સર્જનનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, એ ધ્યાનમાં રાખવું. ચલો, તો અવખંડન જે છે, બરાબર, તો અવખંડનમાં શું થાય? કોઈ બી પ્રાણી શરીર હશે, ધારો કે આ તારા મછલી હશે, બરાબર, તો તારા મછલી તૂટીને એના શરીર 3 ભાગોમાં ડિવાઈડ થઈ જાય છે. થઈ ગયા. અને 3 ભાગો, આ ઉપરના ભાગ છે તે પછી નીચેના 2 બનાવી દેશે, આ વચ્ચેનો છે તે ઉપર એટલે નીચે. આમ પોતાના જે ખૂટતા ભાગો હશે ને તે ફરી પાછું તૂટેલો ભાગ બનાવવાની ક્ષમતા ધરાવે છે, અને આવી રીતે પાછું એક આખું નવું પ્રાણી શરીર બનાવી દે છે. તો એને આપણે કહીશું અવખંડન. આ ઘટનાને આપણે પુનઃસર્જન તરીકે પણ ઓળખી શકીએ છીએ. બરાબર. જોજો, ફરી પાછી કહું છું, અવખંડન એટલે પ્રાણી શરીરના ટુકડા થઈ જવું અને દરેક ટુકડો ખૂટતા ભાગો બનાવવાની ક્ષમતા ધરાવે અને નવું પાછું પ્રાણી આખું બની જાય, તો એને આપણે કહીશું અવખંડન. અવખંડન શબ્દ આવે એટલે આખા શરીરનું તૂટી જવું, બ્રેક થઈ જવું, એવું ધ્યાનમાં રાખવાનું. અને બ્રેક થયેલા ટુકડા ફરી પાછું આખું શરીર બનાવે છે, એવું મગજમાં ફિટ રાખવું. બરાબર. તો અવખંડનમાં આપણે પુનઃસર્જન, રીજનરેશન જોઈ શકીએ છીએ. બરાબર. ખૂટતા ભાગો બનાવવાની ક્ષમતા ધરાવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે હાઇડ્રા, પ્લેનેરિયા અને તારા મછલી. એ જ રીતે આપણે આની અંદર જો જોઈએ વનસ્પતિ માટે, વનસ્પતિની અંદર અવખંડમાં પણ આ જ છે. લીલ લો કે ફૂગ લો, ધારો કે કોઈ દરિયાઈ લીલ હોય, બરાબર, તો લીલમાંથી કોઈ પ્રાણી પસાર થાય, માછલી કેવું, તો એના ટુકડા ટુકડા થઈ જાય, અને ટુકડા થયેલા જે ભાગ હોય એ ફરી પાછું આખું નવું લીલ બનાવવાની ક્ષમતા ધરાવે. બરાબર. તો લીલ ને ફૂગમાં પણ સેમ આ જ વસ્તુ છે કે તૂટેલા ભાગો ફરી પાછું નવું સર્જન કરવાની ક્ષમતા ધરાવે, તેને આપણે અવખંડન કહીશું. બરાબર. પ્રાણીમાં યાદ રાખવાનું, અને પુનઃસર્જન શબ્દ પણ લાગે છે. હાઇડ્રા, તારા માછલી, પ્લેનેરિયા જે પોતાનો ખૂટતા ભાગો ફરી પાછું બનાવે છે, એટલે ફરીથી બનાવે છે, પુનઃસર્જન કરે છે પોતાના ખૂટતા ભાગોનું, એટલે એને પુનઃસર્જન પણ આપણે કહી શકીએ છીએ. આ પોઈન્ટ ધ્યાનમાં રાખો. બરાબર. ચલો, ત્યાર પછી આપણે અહીં જોઈએ સત્ય બીજાણુ. તો વનસ્પતિની અંદર છેલ્લે પાછું એક સત્ય બીજાણુ વિશેનો એક પોઈન્ટ આપે છે. સત્ય બીજાણુ એટલે કશું જ નહીં કે ત્રિઅંગી અનાવૃત આવૃત વનસ્પતિઓમાં, જોજો આપણે વનસ્પતિમાં 2 અવસ્થાની વાત કરી, બીજાણુજનક અને જન્યુજનક અવસ્થા. આપણને ખબર છે કે બીજાણુજનક અવસ્થામાં બીજાણુ ઉત્પન્ન થાય, જેના દ્વારા અલિંગી પ્રજનન થાય. જન્યુજનક અવસ્થામાં જન્યુ ઉત્પન્ન થાય, જેના દ્વારા લિંગી પ્રજનન થાય. આપણે તો અહીંયા અલિંગીની વાત કરીએ છીએ, એટલે બીજાણુજનક અવસ્થા પર આવી જઈશું. તો ઘણી બધી વનસ્પતિ બીજાણુજનક અવસ્થામાં બીજાણુ ઉત્પન્ન કરે છે, પણ એ બીજાણુ કોઈક વનસ્પતિમાં 2 જુદા જુદા પ્રકારના હોય છે, જ્યારે કોઈક વનસ્પતિમાં બધા સેમ બીજાણુ ઉત્પન્ન કરે છે. તો જે વનસ્પતિ બધા સેમ બીજાણુ ઉત્પન્ન કરે છે તેને સમબીજાણુ કહેવાય. બરાબર. અને જે વનસ્પતિ 2 અલગ અલગ પ્રકારના બીજાણુ ઉત્પન્ન કરે છે તેને વિષમ બીજાણુ કહેવાય. ફોર એક્ઝામ્પલ તરીકે હંસરાજ છે, એ હંમેશા પોતાની બીજાણુજનક અવસ્થામાં સમબીજાણુ જ ઉત્પન્ન કરે, એટલે ક્યાં તો મહાબીજાણુ, ક્યાં તો લઘુ બીજાણુ. બરાબર. બંને નહીં, 2 માંથી કોઈ એક જ, એટલે બધા બીજાણુ એક સરખા સમબીજાણુ. જ્યારે પછી આપણે સાલ્વિનિયા છે, અનાવૃત છે, આવૃત બીજારી બધી વનસ્પતિઓ જે છે, એ લોકો પોતાની બીજાણુજનક અવસ્થામાં 2 પ્રકારના બીજાણુ ઉત્પન્ન કરે, મહાબીજાણુ પણ અને લઘુ બીજાણુ પણ. એટલા માટે એને આપણે કહીશું વિષમ બીજાણુ. બરાબર. અને એ બીજાણુ દ્વારા ફરી પાછો નવો પ્લાન્ટ બને છે, એ તો આપણને ખ્યાલ જ છે. બરાબર. આપણે જોઈ ગયા છે 11માં. ચલો, તો આ છે આપણો પહેલો ટોપિક, અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન આપણે જોઈ લીધું. પ્રાણીઓમાં અને વનસ્પતિમાં બધી મેથડ સેમ છે. કઈ મેથડ દ્વારા? 4 મેથડ દ્વારા બંનેમાં થાય. કોન્સેપ્ટ પણ સેમ છે, ખાલી થોડાક એક્ઝામ્પલ અલગ છે. બાકી આપણે ગોખવાની કોઈ જરૂર નથી. વિભાજન એટલે કોષ કેન્દ્રનું વિભાજન, ત્યાર પછી કોષરસનું વિભાજન. બીજાણુ નિર્માણ એટલે બીજાણુ નિર્માણ થતા હશે. આમાં કૂદપાડીય બીજાણુ, જેના અંદર ચલ અને અચલ. કલિકા સર્જન એટલે કોષોનો ઉપસેલો ભાગ નીકળી આવે, જેને આપણે કલિકા કહીએ, તેના દ્વારા પણ આખું નવું પ્રાણી બને, તેને આપણે કલિકા સર્જન કહીએ. આમાં બાહ્ય અને અંતઃકલિકા સર્જન. બરાબર. અવખંડન એટલે શરીરના ટુકડા થઈ જવું અને તૂટેલા ભાગમાંથી ફરી પાછા આખું શરીર બનાવવું, તેને આપણે અવખંડન અથવા પુનઃસર્જન તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. તો આપણા ચેપ્ટરનો પહેલો આખું ચેપ્ટર 3 ટોપિકમાં ડિવાઈડ થયેલું છે, અલિંગી, વાનસ્પતિક અને લિંગી. તેમાં આપણે પહેલો ટોપિક આ લેક્ચરમાં જોયું, અલિંગી પ્રજનન. હવે અત્યાર સુધીમાં આમાંથી નીટમાં પૂછાયેલા ક્વેશ્ચન બહુ ઓછા છે. બરાબર. માંડ 2 કે 3 જ ક્વેશ્ચન પૂછાયા છે. બાકી વધારે વેઇટેજ એ લોકો વાનસ્પતિકમાંથી પૂછ્યા છે અને લિંગી પ્રજનનમાંથી વધારે પૂછ્યા છે. બરાબર. આપણે જે પૂછાઈ ગયા છે એની ચર્ચા કરી લઈએ. તો સૌપ્રથમ પહેલો ક્વેશ્ચન એ કેવો છે કે જનીનિક રીતે સમાન હોય, જનીનિક રીતે સમાન અને અલિંગી પ્રજનન દ્વારા જો ઉત્પન્ન થયેલી વસ્તી હોય તે વસ્તીને શું કહેવાય? બરાબર. એટલે શું છે? જનીનિક રીતે બધી સમાન છે અને અલિંગી રીતે ઉત્પન્ન થયેલી એવું એ લોકોએ કહી દીધું છે. તો એના એ રીતે જે વસ્તી બનેલી એ વસ્તીને શું કહેવાય? તો ક્લોન. ક્લોન જ કહેવાય ને. કેમ? આપણે અહીંયા જોઈ ગયું જનીનિક પ્રતિકૃતિઓ દ્વિભાજનમાં. બરાબર. જનીનિક રીતે બધી એકબીજાની સમાન હોય, આપણે એને ક્લોન કહેવાય ને, કે આ મારો ક્લોન છે એમ કહીએ ને. કેમ? કેમ કે આપણી અંદર જે જીન છે સેમ ટુ સેમ એની અંદર પણ એવા જ જીન છે,
એટલે આપણા જે લક્ષણો છે સેમ એના પણ એવા જ લક્ષણો છે, એટલે એકબીજાનો કોપી ડુપ્લિકેટ થયું કહેવાય ને, કોપી ટુ કોપી, એટલે એને ક્લોન કહેવાય. બરાબર, તો એનો જવાબ આવે છે ક્લોન. ધ્યાનમાં રાખજો. ફરી પાછી એકવાર રિપીટ કરું છું. જનીનિક રીતે સમાનતા ધરાવતી હોય અને અલિંગી રીતે ઉત્પન્ન થયેલી વસ્તીને શું કહેવાય? તો ક્લોન. ત્યાર પછી એક બીજો ક્વેશ્ચન આમાંથી પૂછાયેલો છે પુનઃસર્જન અંદર, આની અંદર અવખંડનમાં, કે પુનઃસર્જન દ્વારા જો પ્રાણી એક અંગમાંથી બીજું અંગ બનાવવાની ક્ષમતા ધરાવે છે તો એ ઘટનાને શું કહેવાય? તો એપીમોર્ફોસિસ. આ પોઈન્ટ એક ધ્યાનમાં રાખી લેવા. શું કહેવાય? એપીમોર્ફોસિસ. પાછળ એક બીજું પણ આવશે લિંગી પ્રજનનમાં, કે ડિંભમાંથી પુખ્ત પ્રાણી બનવાની ક્રિયાને શું કહેવાય? તો એની અંદર આવશે મેટામોર્ફોસિસ. બરાબર, એટલે એપીમોર્ફોસિસ અને મેટામોર્ફોસિસ. ડિંભમાંથી આખું પુખ્ત પ્રાણી બને તો મેટામોર્ફોસિસ, અને આપણે પુનઃસર્જન દ્વારા એક અંગમાંથી બીજું અંગ બનાવવાની જે ઘટના છે એને આપણે એપીમોર્ફોસિસ તરીકે ઓળખીએ છીએ. બસ અત્યાર સુધી નીટની અંદર આ 2 જ ક્વેશ્ચન આ ટોપિકમાંથી રિપીટ થયેલા છે. હવે આની અંદર ધ્યાનમાં આપવા જવું, મેઇન આપણને કોન્સેપ્ટ ખબર જ હશે કે શેની અંદર શેના દ્વારા પ્રજનન થાય, પણ એક્ઝામ્પલ અમુક આપણે મગજમાં રાખી લેવાના. બરાબર, કે આની અંદર આપણને એ ખબર પડી જાય આમાં અમીબા આવે, આમાં પેરામિસમ પ્લેનેરિયા, વોટેશિલા, યુગ્લિના. બરાબર, બીજાણુની અંદર અમીબા, પ્લાઝ્મોડિયમ, આની અંદર વાદળી સ્પોન્જીલા સાયકોન, આની અંદર હાઇડ્રીલા ટારામાછલી પ્લેનેરિયા, અહીંયા તો છે ઇઝી બેક્ટેરિયા લીલ ફૂગ. બરાબર, તો આ રીતે અમુક એક્ઝામ્પલ ઉપર નજર મારી લેવી. મેઇન બેઝિક કોન્સેપ્ટ યાદ રાખી લેવાનો. બરાબર, અમુક વખત એક્ઝામ્પલ પૂછાય છે, જ્યારે અમુક વખત આવી રીતે અંદરથી પૂછાય છે. અંદરથી પૂછાયેલા ક્વેશ્ચન મેં તમને ચર્ચા કરી લીધી, આનાથી વિશેષ કંઈ નીટમાં પૂછાતું નથી.